Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. In that part number 2nd, that is the secretarial practice. In that today we are going to start chapter number 4th, that is membership, which is given on page number 119. And today this is our lecture number 1st and overall lecture number 21st of the subject SPCC. In that સ્પેસિફિકલી સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એટલે કે આ ચેપ્ટરની સાથે સાથે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસના લેક્ચર નંબર 21 સુધી પહોંચ્યા છીએ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના લેક્ચર્સ છે એ અલગ, એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અલગથી. હવે સૌથી પહેલાં આપણે ગ્લિમ્સ લઈએ તો મેમ્બરશિપ એટલે શું. કંપનીની અંદર જ્યારે આપણે જોઈન્ટ સ્ટોક કંપની, પબ્લિક લિમિટેડ કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વાત કરીએ તો એની અંદર મેમ્બરશિપ લેવા માટેના અલગ અલગ ઘણા બધા રસ્તાઓ હોય છે. જેમ કે સૌથી પહેલાં જો આપણે પ્રમોટર્સની વાત કરીએ તો પ્રમોટર્સ ટીમ એ લોકો છે કે જે લોકો મેમોરેન્ડમ અને આર્ટિકલ સાઇન કરે છે, એટલે કે મેમોરેન્ડમ અને આર્ટિકલ સાઇન થવાના લીધે થઈને એ લોકો એના મેમ્બર બને છે. પછી ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જો કંપની લિમિટેડ બાય ગેરંટી હોય તો એ લોકો ગેરંટી આપીને મેમ્બર્સ બને છે. જો કંપની લિમિટેડ બાય શેર્સ હોય તો શેર હોલ્ડર્સ છે કે જે લોકો શેર એપ્લિકેશન ફોર્મ સાઇન કરીને પણ એના મેમ્બર બને છે. એટલે આવી અલગ અલગ ઘણી બધી મેથડ હોય છે. પણ મેમ્બરશિપ શું છે, એના બેનિફિટ કયા કયા છે, કઈ રીતના એ આપણને હેલ્પફુલ થાય છે, એ બધી વસ્તુ સમજવા માટે થઈને આપણે ચેપ્ટર નંબર 4 ડિટેલમાં સમજવું જરૂરી છે. એટલે આપણે હવે ચેપ્ટર નંબર 4 મેમ્બરશિપ છે એ સ્ટાર્ટ કરશું, વિચ ઇઝ ગિવન ઓન પેજ નંબર 119. ડન. સૌથી પહેલા આપણે જે રીતના આપણી ટ્રેડિશનથી ચાલીએ છીએ એવી રીતના વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ છે એવા કે જે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મેમ્બરશિપ. આપણે આમ રૂટીનમાં ઘણા બધા અલગ અલગ બોલતા હોઈએ છીએ, પ્લસ આપણે આપણા કોઈને કોઈ રિલિજિયસ મંડળ, રિલિજિયસ ગ્રુપ, રિલિજિયસ કમિટીના ઓલરેડી મેમ્બર હોઈએ છીએ તો એ રજિસ્ટર્ડ મેમ્બર હોય છે. HUF ફેમિલીના પણ મેમ્બર હોઈએ છીએ, કોઈ કંપનીના શેર હોલ્ડર તરીકે કે એના પણ મેમ્બર હોય છે. ઇવન તમે કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન લ્યો છો તો જ્યારે તમે એડમિશન ફોર્મ ફિલઅપ કરો છો અને એઝ યુ આર અંડર ધ એજ ઓફ 18 years, there is no requirement of a signature from a student. But on behalf of a student, when the parents are giving their consent by signing the particular application form, you as a part of that agreement become the member of that particular institution. So that is how we are getting the memberships. So first of all, what will you learn in this chapter? We will discuss about the meaning of membership and the definition of membership. Then on very next point we will discuss about the member and shareholder. Now see, the first instance is that whenever any of the shareholder who is applying for the share becomes member of the company. But there are so many different circumstances and different cases are registered, and on base of that particular thing there are two possibilities exist. First one is that person is member but not a shareholder. It means he is a member either by giving his consent or giving his particular authority or any of the means, but he is not the shareholder. It means કે એ શેર હોલ્ડર નથી,
તો બની શકે કે એકલા શેર હોલ્ડર જ મેમ્બર હોય એવું જરૂરી નથી, કે ભાઈ શેર હોલ્ડર હોય એ જ મેમ્બર હોય એવું નથી. શેર હોલ્ડર સિવાય પણ મેમ્બરશિપ મળી શકે છે. સેમ વે પર્સન ઇઝ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. એટલે ઘણા બધા કેસીસ એવા પણ છે કે જેમાં એ વ્યક્તિ છે એ શેર હોલ્ડર હોય છે પણ મેમ્બર નથી હોતી. તો આપણે એ બંને પોઈન્ટ છે એ ડિસ્કસ કરવાના હતા. But as far as your examination concern, or we can say as far as the examination concern of this 2021, this particular portion of members and shareholder is omitted from your course, and hence we will not discuss these two things કે ભાઈ કયા circumstances માં મેમ્બર છે એ શેર હોલ્ડર ના બને, અથવા તો બીજા કયા એવા circumstances છે કે જેમાં મેમ્બર છે એ શેર હોલ્ડર છે પણ એ મેમ્બર નથી. એટલે કે પર્ટિક્યુલર પર્સન છે એ શેર હોલ્ડર હોવા છતાં મેમ્બર નથી. એટલે તમે સમજો તો શેર હોલ્ડર એન્ડ મેમ્બર એમ બે સર્કમસ્ટન્સીસ છે. પહેલા સર્કમસ્ટન્સીસની અંદર શું કહે છે કે પર્સન ઇઝ અ મેમ્બર બટ નોટ શેર હોલ્ડર. તો આપણે હમણાં જેમ વાત થઈ એમ કે અમુક સર્કમસ્ટન્સીસ એવા હોય છે કે જેમાં એ મેમ્બર હોય છે પણ એ શેર હોલ્ડર નથી હોતો. હવે સેકન્ડ થિંગ જોઈએ આપણે, તો સેકન્ડની અંદર એવી પોસિબિલિટીઝ આપી છે કે હી ઇઝ અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. તો એ જે સર્કમસ્ટન્સીસ છે અલગ અલગ હોય છે. બેઝિકલી આપણી એક્ઝામમાં નથી પૂછાવાનું એટલે આપણે ડિસ્કસ નથી કરવાના, પણ એ જાણવું તો આપણા માટે જરૂરી છે. એટલે હું તમને એવું સજેશન આપીશ કે તમે એક વખત જસ્ટ હેવ અ લુક on this particular topic so that this thing will be more clear in your mind regarding the membership and shareholder. Third point, point number 4.3 is difference between a member and a shareholder is also one of the important topic when you are discussing that person may be a member but not a shareholder and person may be a shareholder but not a member. So it is obvious that there is a difference between these two, but that portion is also omitted from your examination for this year, and hence please cut these 2 points. Simply આપણે કહીએ તો અત્યાર સુધીમાં જે આપણે 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા 4.1, 4.2 and 4.3, એમાંથી નહીં 4.2 મેમ્બર એન્ડ શેર હોલ્ડર છે એ, અને 4.3 ડિફરન્સ બિટવીન અ મેમ્બર એન્ડ અ શેર હોલ્ડર, એ બંને પોઈન્ટ છે એ આ એક્ઝામમાં આપણે કન્સિડર કરતા નથી. એટલે કે આ એક્ઝામ મતલબ કે ફાઇનલ એક્ઝામમાં તમારે આ બંને પોઈન્ટ ઓમિટેડ છે અને બાકી આખું ચેપ્ટર છે એના દરેક પોઈન્ટ ઇન્ક્લુડેડ છે. એટલે આ બે પોઈન્ટ છે અત્યારે આપણે કટ કરશું. આપણે જો ટાઈમ રહેશે તો એનું ગ્લિમ્સ લઈ લઈએ કેમ કે જરૂરી છે, પણ જો ટાઈમ પરમિટ ના કરે તો અત્યારે આપણે એને સ્કીપ કરશું અને ફ્યુચરમાં જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આપણે ટોપિક ડિસ્કસ કરી લઈશું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, point number 4.4, who can acquire a membership. So now here we will discuss that what are the circumstances and possibilities in which particular normal person or an entity or a living person or an artificial person can become a member. What will be the different circumstances, what are the different conditions through which or by fulfilling that particular conditions the person is able to acquire a membership in a particular firm. So here in point number 4.4 we will discuss that who can acquire a membership. In that right now we are just taking a glimpse of all these particular points, but later on next lecture onwards we will take a detailed look in all these matters so that it will become more clear in your mind. First one, a living person, એટલે કે કોઈ પણ જીવતી વ્યક્તિ હોય એ એના મેમ્બર બની શકે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એવું કહે છે કે 3 વ્યક્તિ એવી હોય ને જે કોઈ પણ જાતના એગ્રીમેન્ટ ન કરી શકે. તો ઓબ્વિયસ છે કે એ જે 3 વ્યક્તિ જે કોઈ પણ જાતના એગ્રીમેન્ટ કરવા માટે થઈને અથવા તો કોઈ પણ જાતના કોન્ટ્રાક્ટ કરવા માટે લાયબલ જ નથી અને પ્રોહિબિટેડ બાય લો હોય તો એ પર્ટિક્યુલર પર્સન છે આ લિવિંગ પર્સનમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ.
એમાંનું ફર્સ્ટ છે એ માઇનોર, એટલે કે ઓલ ધોઝ હુ આર બિલો ધ એજ ઓફ 18 years. સેકન્ડ છે અ પર્સન વિથ અ અનસાઉન્ડ માઇન્ડ, કે જે પાગલ છે, મેન્ટલ છે, અને જેની મેન્ટલ એબિલિટી એવી નથી કે જે કોન્સ્ટન્ટલી કોઈ પણ એગ્રીમેન્ટ સાઇન કર્યા પછી એની બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોલો કરી શકે. અને ત્રીજું છે અ પર્સન હુ ઇઝ ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ. તો આ 3 સર્કમસ્ટન્સીસ સિવાય બાકીના જેટલા પણ લિવિંગ પર્સન્સ છે, પછી એમાં મેલ નથી જોવામાં આવતું, ફિમેલ નથી જોવામાં આવતું, કોઈ પણ જાતના આપણે કહીએ ને તો પ્રેજ્યુડાઇસ વગર કોઈ પણ લિવિંગ પર્સન છે એ કંપનીમાં મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે. સેકન્ડ, પાર્ટનરશિપ ફર્મ. As you have studied in standard 11th itself that a partnership firm is having separate existence than its partners. પાર્ટનર્સ છે એમનું એક્ઝિસ્ટન્સ અલગ છે, પાર્ટનરશિપ ફર્મનું અલગ છે. તો એઝ એ ફર્મ તમે કોઈ પણ કંપનીમાં અથવા તો કોઈ પણ ફર્મમાં મેમ્બરશિપ નોંધાવી શકો છો, એટલે કે મેમ્બર તરીકે રજિસ્ટર થઈ શકો છો. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF is also a separate legal entity. You have learned all these things in chapter number 5th and 6th of the subject OC in standard 11th itself. જેમાં આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ સ્ટાર્ટ કરીએ તો સોલ પ્રોપ્રાઇટરશિપમાં ઓનર અને પ્રોપ્રાઇટર અલગ નથી હોતા, બે એક જ એન્ટિટી હોય છે. પણ પાર્ટનરશિપ ફર્મ છે એના ઓનર કરતાં એક અલગ એન્ટિટી છે, એટલે એઝ એ પાર્ટનરશિપ ફર્મ તમે મેમ્બર બની શકો છો. સેમ વે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ધેટ ઇઝ HUF, એ સેપરેટ બિઝનેસ લીગલ એન્ટિટી છે કે જેને ફેમિલીનો જે સૌથી મેઇન વ્યક્તિ હોય, who is the head of the family, is called the કર્તા, will take care of all these things. પણ કર્તાનું એક્ઝિસ્ટન્સ HUF કરતાં અલગ છે, એટલા માટે એઝ એ HUF સેપરેટ લીગલ એન્ટિટી એ પણ મેમ્બરશિપ કરાવી શકે છે. ટ્રસ્ટી, અહીંયા ટ્રસ્ટની વાત નથી કરતા, આપણે ટ્રસ્ટીની વાત કરીએ છીએ કે કોઈ પણ ટ્રસ્ટની અંદરનો જે ટ્રસ્ટી છે એ પોતાના સેપરેટ લીગલ નેમ પરથી એમાં મેમ્બરશિપ કરાવી શકે છે. ફોરેનર્સ, તો ઓબ્વિયસ છે કે 1991 પછી જે ગ્લોબલાઇઝેશન થયું એમાં હવે આપણે ફોરેનર્સને ઘણા બધા અલગ અલગ વેઝથી, FDIથી, FPI, FII, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એમ અલગ અલગ ઘણા બધા રસ્તાઓથી હવે આપણે ફોરેનર્સને આપણી કન્ટ્રીમાં અલાઉડ કરીએ છીએ. એ લોકો આપણી કન્ટ્રીમાં આવીને બિઝનેસ કરી શકે છે, બિઝનેસ એક્ટિવિટીઝ અંડરટેક કરી શકે છે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, અને એના રિલેટેડ બધી એક્ટિવિટીઝ કરી શકતા હોવાના લીધે થઈને કોઈ પણ ફોરેનર છે જે ભલે ફોરેનમાં એઝ એ નોર્મલ સિટીઝન રજિસ્ટર થયો છે પણ ઇન્ડિયામાં એઝ એ ફોરેનર રજિસ્ટર છે, તો એ વ્યક્તિ પણ મેમ્બરશિપ લઈ શકે છે. તમે કોઈ પણ કંપનીના જ્યારે IPOs આવતા હોય છે એનું બાયફર્ગેશન જુઓ તો એમાં હોય જ છે રિટેલ ઇન્વેસ્ટર્સ, HNI એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. એમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં બે પોર્શન પડે છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. તો એનો મતલબ છે કે આપણે ફોરેનર્સને પણ આપણી કન્ટ્રીમાં અલાઉડ કરીએ છીએ, એ લોકો પણ કોઈ પણ કંપનીમાં મેમ્બરશિપ લઈ શકે છે. 6, જોઈન્ટ શેર હોલ્ડર. હવે સમજો કે કોઈ એક કંપની છે જેમાં એ કંપનીના શેર માટે થઈને મેં અને મારા ફાધરના જોઈન્ટ નેમ પર અપ્લાય કર્યું છે, સેપરેટ નહીં. અમે બંને એક જ નામ ઉપર બેય ભેગા થઈ અને અપ્લાય કર્યું છે. તો અમે બંને એ પર્ટિક્યુલર કંપનીના જોઈન્ટ શેર હોલ્ડર બની. તો એનો મતલબ એવો છે કે અમે બંને સેપરેટલી કંપનીના મેમ્બર નથી પણ જોઈન્ટલી કંપનીના મેમ્બર્સ છીએ. તમે આ કેસ ઘણી વખત બેંક રિલેટેડ ટોપિક્સમાં પણ સાંભળ્યો હશે. બેંકની અંદર ઘણા બધા સર્કમસ્ટન્સીસ એવા છે કે જેમાં હસબન્ડ વાઈફ, બ્રધર બ્રધર, બ્રધર સિસ્ટર, અથવા તો સિસ્ટર સિસ્ટર છે, અથવા તો ફાધર સન છે, મધર સન, મધર ડોટર. There are so many different circumstances. Along with that, if you are having a clear understanding with your friends, colleagues or some another relatives, then also you may have a joint account in a bank.
તો જેવી રીતના બેંકની અંદર જોઈન્ટ અકાઉન્ટ હોય છે એવી જ રીતના જોઈન્ટ શેર હોલ્ડર્સ પણ હોય છે. જે લોકો જોઈન્ટલી કોઈ પણ કંપનીના મેમ્બર્સ બને છે અથવા તો જોઈન્ટલી મેમ્બરશિપ માટે એપ્લાય કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 7 ઇઝ અ કંપની. તો ચેપ્ટર નંબર 6 of the subject OC standard 11th, joint stock company is having a perpetual existence and it is a separate legal entity having a particular stamp. કે જ્યાં કંપની પોતાની કોઈ પણ કન્સેન્ટ માટે થઈને સ્ટેમ્પ મારે છે અને એ જે રાઉન્ડ સીલ છે એ રાઉન્ડ સીલ એ કંપનીની કોન્સેન્ટ બતાવે. Now what is perpetual existence? The member may comes and go. વર્ષો સુધી ચાલે. તમે એક નોર્મલ એક્ઝામ્પલ લ્યો તો ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીને એ 1907માં એસ્ટાબ્લિશ થયો એ હિસાબે ગણીએ તો અત્યાર સુધીમાં એના 113 યર્સ થઈ ગયા છે. તો 113 યર્સની અંદર ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની અંદર કેટલાય મેમ્બર્સ આવ્યા હશે અને કેટલાય મેમ્બર્સ ગયા છે. કેટલાય ડાયરેક્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ અપોઇન્ટ થયા હશે, કેટલાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિટાયર્ડ થઈ ગયા હશે, કેટલાય શેર હોલ્ડર આવ્યા હશે અને ગયા હશે. પણ તેમ છતાં ટિસ્કો, દેટ ઇઝ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એઝ અ સેપરેટ લીગલ એન્ટિટી હાલની તારીખમાં પણ વર્ક કરે છે. એટલે કે એક સેપરેટ એન્ટિટી તરીકે કંપની પણ પોતાની મેમ્બરશિપ બનાવી શકે છે. તમારે એક સિમ્પલી એક્ઝામ્પલ સમજવું, જ્યારે આપણે ડિટેલમાં પોઈન્ટ ડિસ્કસ કરશું ત્યારે કરશું જ તે, પણ આપણે હોલ્ડિંગ કંપની, સબસિડિયરી કંપની એ બધા ટાઈપ્સ ઓફ કંપનીઝમાં આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ 11માં જોઈ લીધું. હોલ્ડિંગ કંપની કોને કહેવાય? કે જે એની સબસિડિયરી કંપનીના 51% કરતાં વધારે શેર હોલ્ડ કરી રાખે એને હોલ્ડિંગ કંપની. તો ઓબ્વિયસ છે કે જે હોલ્ડિંગ કંપની છે એની પાસે બીજી કંપનીના શેર્સ છે, એટલે કે બીજી કંપનીમાં પોતાની મેમ્બરશિપ શું કરાવે છે? રજિસ્ટર્ડ કરાવે છે. ધીસ ઇઝ ધ થિંગ થ્રુ વિચ એ વન કંપની કેન રજિસ્ટર themselves in another company as a registered member. એ રજિસ્ટર્ડ મેમ્બર તરીકે બીજી કંપની તરીકે એમાં શું બને છે? મેમ્બર બને છે. કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ કંપની પોતાના સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સને પ્રૂવ કરી અને કોઈ કંપનીમાં મેમ્બરશિપ બની શકે. આ પોઈન્ટ એટલે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ કે તમને અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આ ચેપ્ટર શેના ઉપર છે. અધરવાઇઝ આગળ આ પોઈન્ટ ડિસ્કસ કરી શકાય એમ જ છે, પણ એ ટાઈમે એવું પોસિબલ બને કે અમુક પોઈન્ટ જે અત્યારે ડિસ્કસ કરીએ ત્યારે ભૂલાઈ જાય અથવા તો ત્યારે આપણે હજી વધારે ડિટેલમાં, પણ તમને અત્યારે બેઝિક આઈડિયા હોવો જરૂરી છે કે આમાં કયા કયા પોઈન્ટ્સ ઇન્ક્લુડેડ થાય. અધર ઇન્સ્ટિટ્યુશન્સ, એક વસ્તુ યાદ રાખજો કે કંપનીમાં મેમ્બર છે ને એ ક્યારેય સિંગલ પર્સન જ હોય એવું જરૂરી નથી. જેમ કે વૈભવ શાહ, તો વૈભવ શાહ એઝ અ નોર્મલ પર્સન મેમ્બર રહી શકે. હવે હું મારા ફાધરના HUFનો કો પર્સનર છું, એટલે કે મેમ્બર છું, તો મારું HUF ભલે ને હું મેમ્બર રહ્યો એ અલગ રીતે એ કંપનીનું મેમ્બર બની શકે. હવે હું કોઈ કંપનીના શેર હોલ્ડ કરું છું તો એ કંપની પણ એમાં મેમ્બર બની શકે છે. હું કોઈ પાર્ટનરશિપ ફર્મનો પાર્ટનર છું તો મારી પાર્ટનરશિપ ફર્મ પણ એમાં મેમ્બર બની શકે. આ બધામાં હું ભલે ને કોમનલી કનેક્ટેડ છું, પણ એ બધા સેપરેટલી એમાં જોઈન થઈ શકે. સેમ વે બીજી બેન્કિંગ કંપનીઝ, ઇન્સ્યોરન્સ કંપનીઝથી લઈ આવી રીતના હોલ્ડિંગ કંપની, સબસિડિયરી કંપની, ફોરેન કંપની, પેરેન્ટ કંપની, there are so many different types of institutions are exist in a market who are also entitled to become a member of particular company, or they all are able to get or acquire a membership. એટલે કે આ બધા છે એ મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે. નેક્સ્ટ એ પછી પોઈન્ટ નંબર 4.5 માં આપણે ડિસ્કસ કરશું મેથડ્સ ઓફ બીકમિંગ અ મેમ્બર. મેમ્બર બનવું હોય તો કાંઈ આમ આપણે એમ જ કહી દઈએ કે ફલાની કંપની જોઈ એનો મેમ્બર છું, એવું ના બને. પેલી પાર્ટનરશિપ જોઈ તો એનો પાર્ટનર મેમ્બર છું. આ કાંઈ પેલી પાર્ટનર બાય એસ્ટોપલ નથી કે જેમાં તમારા કહી દેવાથી કોઈ પણ માની લે
અથવા તો કોઈને પણ તમે મનાવી લો અને એ તમારે પાર્ટનરશિપ તરીકે તમારી સાથે વર્ક કરો. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. The actual thing is different than this. So here, first of all, we'll discuss that for a normal cases, કેમ કે અહીંયા જે આગળ જે આપણે પ્રોસિજર અથવા તો જે મેથડ ઓફ બિકમિંગ અ મેમ્બર ડિસ્કસ કરશું એ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં મેજોરિટી કંપનીઝમાં અથવા તો ઓલ ઓવર એ કોમન પ્રોસિજર અથવા તો મેથડ છે. હવે આ બધી મેથડ્સ છે એમાં અલગ અલગ ટાઈપના સર્કમસ્ટન્સીસ છે કે કઈ રીતના મેમ્બર્સ છે એ બની શકાય. સૌથી પહેલું છે સબસ્ક્રાઇબિંગ ટુ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હવે તમે જ વિચાર કરો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કોણ સાઇન કરે? સૌથી પહેલાં જે ફર્સ્ટ ટાઈમ કંપની એસ્ટાબ્લિશ થાય છે ત્યારે એક પ્રમોટર્સ ગ્રુપ છે. સે ફોર એક્ઝામ્પલ 5 પ્રમોટર્સ આર ધેર. એ 5 પર્સન્સને ભેગા થઈને એવો એક આઈડિયા આવ્યો કે આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને આપણે એઝ એ પ્રાઇવેટ લિમિટેડ કે પબ્લિક લિમિટેડ કંપની તરીકે રજિસ્ટર્ડ થવું છે. સો જેમ 11થમાં ચેપ્ટર નંબર 6માં તમે આગળ એની પ્રોસિજર જોઈ હતી કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના આર્ટિકલ ઓફ એસોસિએશન કઈ રીતના બને છે અને કઈ રીતના આગળ એના સર્કમસ્ટન્સીસ ચાલે છે એ હિસાબે જોઈએ આપણે. તો જે પણ પ્રમોટર્સ છે એમને કમ્પલસરી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જેટલી પણ અલગ અલગ બધી સેક્શન્સ છે, સબસેક્શન્સ છે, એમાં એગ્રીમેન્ટ આપવાનું છે અને એ લોકો એમાં સિગ્નેચર કરે છે. એટલે સૌથી પહેલું કીધું છે કે સબસ્ક્રાઇબ કરવું એટલે કે એની ટર્મ્સ કન્ડિશન્સ આપણે ફોલો કરવી અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જેટલી ટર્મ્સ કન્ડિશન્સ છે પ્લસ જેટલી એમાં સેક્શન સબસેક્શન છે એને આપણે એગ્રી કરીએ છીએ. એટલે કે બહુ સિમ્પલી કહીએ તો જે પણ મેમ્બર છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સાઇન કરી હોય એ એના મેમ્બર બની શકે છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે સબસ્ક્રાઇબિંગ ટુ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. સેકન્ડ, બાય એલોટમેન્ટ ઓફ શેર્સ. હવે આપણે ચેપ્ટર નંબર 2માં જોઈ લીધું, આમ તો ફર્સ્ટમાં જ જોઈ લીધું હતું શેર એપ્લિકેશન અને શેર એલોટમેન્ટ. એ આપણે ચેપ્ટર ફર્સ્ટમાં જોઈ જ લીધું છે અને ડિટેલમાં તમને ખબર પણ છે કે જ્યારે પણ કોઈ પણ કંપની ફર્સ્ટ ટાઈમ આઈપીઓ લઈને આવે એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લઈને આવે છે માર્કેટમાં, તો જેટલા પણ મેમ્બર્સ એના આઈપીઓ માટે થઈને એપ્લાય કરે છે દે બીકમ્સ મેમ્બર. ક્યારે? કે જ્યારે એ કંપનીનું એપ્લિકેશન ફોર્મને સાઇન કરે છે, કંપનીની જે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ લોકો એક્સેપ્ટ કરવા રેડી છે અને એ લોકો શેર એપ્લિકેશન કરે. તો જ્યારે તમે શેર એપ્લિકેશન કરો છો ત્યારે તમે એટ અ પોઈન્ટ મેમ્બર નથી બની શકતા. શું કામ? તો કે કોઈ પણ કોન્ટ્રાક્ટના 2 રૂલ હોય છે. એક રૂલ હોય છે ઓફર અને બીજો રૂલ હોય છે એક્સેપ્ટન્સ. તમે એઝ અ પર્સન એ કંપનીમાં શેર સબસ્ક્રિપ્શન માટે થઈને એપ્લાય કર્યું છે એટલે કે તમે તમારી જાતને ઓફર કરી છે. હવે બેઝડ ઓન એપ્લિકેશન્સ રિસીવ્ડ the company is deciding the criteria for the allotment of shares. સમજો કે એને 10 ટાઈમ્સ એપ્લિકેશન મળી છે તો એને એવું ડિસાઇડ કર્યું કે 1:10 નો રેશિયો કરી નાખીએ અથવા તો 10:1. 10 એટલે સબસ્ક્રિપ્શન અને 1 અલોટમેન્ટ. તો દર 10 એપ્લિકેશન એક એપ્લિકેશન છે એ એક્સેપ્ટ કરવાની આવશે. આ સર્કમસ્ટન્સીસને ધ્યાનમાં લઈ અને જેમની પણ શેર એપ્લિકેશન એક્સેપ્ટ થાય છે અને જેમને શેર અલોટમેન્ટ કરવામાં આવે છે, જેમને શેર આપવામાં આવે છે, એ બધા અલોટી મેમ્બર્સ છે એ બધાને મેમ્બર કહેવાય. અને જેમની શેર એપ્લિકેશન રિજેક્ટ કરી દેવામાં આવી છે એ કંપનીના મેમ્બર્સ બનતા નથી. ડન? એટલે બીજું છે એલોટમેન્ટ ઓફ શેર્સ કે જેમને શેર અલોટ થયા હોય એ બને છે. ત્રીજું ટ્રાન્સફર ઓફ શેર. હવે સમજો કે મિસ્ટર એ એને XYZ લિમિટેડની કંપનીમાં શેર માટે એપ્લિકેશન કરી, જે શેર મિસ્ટર એને એલોટ થયા, એના 1 વર્ષ પછી મિસ્ટર એ મિસ્ટર બી ને હાફ શેર સેલ કર્યા. આ સર્કમસ્ટન્સીસમાં મિસ્ટર એ એઝ અ અલોટમેન્ટ મેમ્બર આ પણ મેમ્બર ગણાશે અને મિસ્ટર બી આ પણ મેમ્બર ગણાશે. શું કામ? તો કે એ અમુક શેર મિસ્ટર બી ને શું કર્યા છે? ટ્રાન્સફર કરવા એટલે સેલ કરી દેવા.
તો મિસ્ટર એ હાફ શેર મિસ્ટર બી ને સેલ કર્યા. મિસ્ટર એ એલોટમેન્ટ મેમ્બર છે કેમ કે એને એલોટમેન્ટ ઓફ શેર થયું, ને મિસ્ટર બી એ ટ્રાન્સફર મેમ્બર છે કેમ કે એના નામે શેર. હવે એક વખત મિસ્ટર બી એ કંપનીના રજિસ્ટરમાં એઝ અ મેમ્બર તરીકે રજિસ્ટર્ડ થઈ જશે, પછી એ અને બી બંનેની પોઝિશન સેમ થઈ જશે, પછી એવો કોઈ ડિફરન્સ રહેતો નથી. પણ આ તો વેઝ આપણે સમજાવીએ છીએ કે તમે એલોટમેન્ટ થ્રુ પણ મેમ્બર બની શકો, એલોટમેન્ટ થ્રુ ના બન્યો. સમજો કે હમણાં કોઈ આઈપીઓ આવ્યો, મેં એપ્લાય કર્યું, મને શેર અલોટ ન દે, હું મેમ્બર ના બન્યો, પણ મેં ઓપન માર્કેટમાંથી પરચેસ કર્યા અને એ શેર જ્યારે મારા નેમ પર ટ્રાન્સફર થયા હું મેમ્બર બની ગયો. ઇઝ સિમ્પલ એઝ લાઇક ધેટ. ફોર્થ પોઈન્ટ, બાય ટ્રાન્સમિશન. ટ્રાન્સફર ઓફ શેર અને ટ્રાન્સમિશન ઓફ શેર આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી લીધું. અમુક એવા સર્કમસ્ટન્સીસ છે કે જેમાં શેર હોલ્ડરની ડેથ થાય છે, અથવા તો ઇન્સોલ્વન્ટ થઈ જાય છે, અથવા તો અનસાઉન્ડ માઇન્ડ થાય છે, તો કમ્પલસરીલી એના શેર્સ બીજા વ્યક્તિના નામે ટ્રાન્સમિટ કરવા પડે છે. આ સર્કમસ્ટન્સીસને ટ્રાન્સમિશન ઓફ શેર્સ કહેવામાં આવે છે. અને ટ્રાન્સમિશન ઓફ શેર્સમાં જે નેક્સ્ટ વ્યક્તિના નામે એ શેર ટ્રાન્સમિટ થયા હોય એ વ્યક્તિ એ કંપનીનો શેર હોલ્ડર બને છે. એટલે કે ટ્રાન્સમિશન ઓફ શેરના કેસમાં પણ આપણે કંપનીના મેમ્બર બની શકીએ છીએ. ફિફ્થ પોઈન્ટ, બાય શેર એક્વાયર્ડ ઇન કન્સિડરેશન અધર ધેન કેશ. તમને યાદ હોય તો 11th જ્યારે ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર ડિસ્કસ કરતા હતા ત્યારે એમાં એક સ્વેટ ઇક્વિટી શેર હતા. સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો કે જ્યારે કંપનીને કોઈ એક્સપર્ટ પર્સનની હેલ્પ લેવી હોય, કોઈ એક્સપર્ટ પર્સનને પોતાની કંપનીમાં એ કોઈ જોબ માટે થઈને એને રોકે છે, ત્યારે એને આપવી પડતી ફીસના બદલામાં એને શેર એલોટ કરે છે. એમ્પ્લોઈઝને કરે છે, કોઈ એક્સપર્ટને કરે છે, કોઈ પ્રોફેશનલ્સને કરે છે. તો એ બધા કે જેમના નામે શેર આવ્યા હોય એ બધા પણ કંપનીના મેમ્બર બને છે બાય શેર એક્વાયર્ડ ઇન કન્સિડરેશન અધર ધેન કેશ. એટલે કે આ બધાને જે ફીસ પેઇડ કરવાની હતી એના બદલે એ કંપનીએ ફીસના બદલામાં એ લોકોને શું મોકલી આપે છે? શેર્સ મોકલી આપે છે. અને એ શેર્સ મળવાના લીધે થઈ એ લોકો નોર્મલ સર્કમસ્ટન્સીસમાં શું બને છે? મેમ્બર્સ બને છે. એટલે એ પણ આમાં પણ સિમ્પલી છે તો એક જ વસ્તુ કે શેર. ફર્સ્ટ પોઈન્ટમાં તમે મેમોરેન્ડમમાં સબસ્ક્રાઇબ કરો છો, પણ સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આ 4 પોઈન્ટ્સ એવા છે કે જેમાં તમે શેર થ્રુ મેમ્બર બનો છો. સિક્સ્થ પોઈન્ટ, બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. જે આપણે ઓલરેડી ટાઈપ્સ ઓફ પાર્ટનર્સમાં ભણી ગયા છીએ કે કોઈ પર્સન છે એ એકચ્યુઅલી પાર્ટનર નથી ફર્મનો, બટ બાય હિઝ એક્ટ, ડીડ એન્ડ બિહેવિયર he will be considered as a partner by third party. સેમ વે હું કોઈ કંપનીનો મેમ્બર નથી, પણ હું બધાને એમ કહું કે આપણે આ કંપનીમાં આટલું હોલ્ડિંગ છે ને આપણે આ કંપનીની અંદર એટલું, એટલે લોકો મારી વાત માની લે છે. એસ્ટોપલનો મતલબ શું થાય? કે માની લીધેલો. એકચ્યુઅલમાં ના હોય. હોલ્ડિંગ આઉટનો મતલબ પણ સેમ જ થાય કે માની લીધેલો મેમ્બર. જે મેમ્બર એકચ્યુઅલમાં નથી તો કંપનીના શેર હોલ્ડર કે નથી તો મેમ્બર, તેમ છતાં એના એક્ટ, બિહેવિયર, ડીડ પરથી થર્ડ પાર્ટીમાં એ એવું એસ્ટાબ્લિશ કરી દે છે, એવું ઇન્કોર્પોરેટ કરી દે છે કે આઈ એમ ધ મેમ્બર ઓફ ધીસ પર્ટિક્યુલર કંપની. તો એ પણ કંપનીની મેમ્બર બની જાય છે. હવે આવા કેસમાં શું થાય? તો કે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ઓફ ધ કંપની they have to compulsorily as per the law pay some of the amount. ત્યાં સુધી તમને વાંધો ના આવે. લિક્વિડેશન વખતે જ્યારે લિમિટેડ લિક્વિડેશન હોય અથવા તો અનલિમિટેડ હોય એ ટાઈમે એ જે હોલ્ડિંગ આઉટ વાળો છે એ ફસાય, ત્યાં સુધી એનો વાંધો ના આવે. સેવન્થ, બાય એક્ઝિક્યુશન ઓફ લેટર ઓફ રિનોન્શિએશન. મને રાઇટ શેર મળે છે, મારે રાઇટ શેર નથી જોતા, તો હું જેની ફેવરમાં મારા રાઇટ શેર છે એ આપવા માગું છું એને મેં મારો રાઇટ રિનોન્શિએટ કરેલો ગણાય, એટલે કે ત્યાગ કર્યો છે. હવે સમજો કે આ સર્કમસ્ટન્સીસમાં મિસ્ટર બી પાસે શેર્સ છે, એ મિસ્ટર બીને કંપની તરફથી રાઇટ મળે છે, તો મિસ્ટર બીને એ રાઇટનો પોતાનો ઓર્ડર છે એક્ઝિક્યુટ નથી કરવાની, મિસ્ટર સીના પોતાનો રાઇટ આપે છે, એને કહેવાય
રિનોન્સિએશન, તો મિસ્ટર સી છે એ પણ કંપનીનો મેમ્બર બને છે, કેમ કે એના ફેવરમાં લેટર ઓફ રિનોન્સિએશન ગયેલું છે, એટલે એ વ્યક્તિ છે એ શેર હોલ્ડ કરે છે અને એ મેમ્બર બને છે. 8 પોઈન્ટ બાય પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર હોલ્ડર. લાસ્ટ ચેપ્ટરમાં, સેકન્ડ લાસ્ટ કે થર્ડ લાસ્ટ લેક્ચરની અંદર આપણે હજી ડિસ્કસ કર્યું, જેમાં આપણે ડિબેન્ચર્સ ભણતા હતા એમાં ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સમાં આપણે ફુલી કન્વર્ટિબલ એટલે કે એફસીડી અને પાર્ટલી કન્વર્ટિબલ એટલે પીસીડી ડિબેન્ચર્સ જોયા. પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે શું, તો કે ટોટલ અમાઉન્ટના જેટલા ડિબેન્ચર્સ હોય એમાંથી અમુક ફિક્સ અમાઉન્ટ છે એ શેર હોલ્ડિંગમાં કન્વર્ટ થઈ જાય છે અને બાકીના પૈસા એ પર્ટિક્યુલર મેમ્બરને પાછા આપી દેવામાં આવે. તો જેટલી અમાઉન્ટના ડિબેન્ચર્સ શેર્સમાં કન્વર્ટ થાય છે એ ડિબેન્ચર્સને પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ કહેવાય છે, અને એ ડિબેન્ચર્સ હોલ્ડર છે એ હવેથી કંપનીનો શું બને છે, મેમ્બર બને છે. તો 8 પોઈન્ટમાં પણ એવું જ છે કે જેમાં ડિબેન્ચર હોલ્ડરને કન્વર્ટ કરી અને ઇક્વિટી શેર હોલ્ડર બનાવવામાં આવે છે, અને એને કન્વર્ટ કરવાના લીધે થઈને એ પોતે પણ કંપનીનો મેમ્બર બને છે. લાસ્ટ જે બાય સ્વેટ ઇક્વિટી શેર, ઉપર આપણે પોઈન્ટ નંબર 5th જે જોયો હતો, શેર એક્વાયર્ડ ઇન કન્સિડરેશન અધર ધેન કેશ, અને લાસ્ટ પોઈન્ટ જે 9th છે સ્વેટ ઇક્વિટી શેર, એ બંને વચ્ચે બહુ થીન લાઇન ઓફ ડિફરન્સ છે. સ્વેટ ઇક્વિટી શેર સ્પેસિફિકલી ઓડિટર્સ, સોલિસિટર્સ જનરલ્સ એ બધા કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એમને આપવામાં આવે છે, કેમ કે એમનો બેનિફિટ લેવામાં હોય. જ્યારે કન્સિડરેશન અધર ધેન કેશ છે એ એમ્પ્લોઈઝને પણ આપવામાં આવે છે અને બીજી એવી પાર્ટીઓને પણ ઓફર કરવામાં આવે છે કે જેમને કેશની અંદર કન્સિડરેશન ન પે કરતા એટલી અમાઉન્ટના શેર્સ છે એ અલોટ કરવામાં આવે એમને. એ છે પોઈન્ટ નંબર 5th. જ્યારે પોઈન્ટ નંબર 9th એટલે કે માર્કેટ પ્રાઇસ કરતાં ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે, સાવ ફ્રીમાં નથી આપતા, અમુક સર્કમસ્ટન્સીસમાં ફ્રીમાં પણ આપીએ છીએ, પણ મેજોરિટી સર્કમસ્ટન્સીસમાં ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે એમને શેર્સ અલોટ કરવામાં આવે. શું કામ, તો કે કંપની પોતાનું જે ઓબ્લિગેશન છે ફીસ રીપેમેન્ટનું અથવા તો કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ડ્યુનું, એને એ ઓબ્લિગેશન્સને પોતાના પરથી રિમૂવ કરવું હોય તો એ સ્વેટ ઇક્વિટી શેર છે ઇશ્યુ કરે છે. Last but not least is the point number 4.6, that is termination of membership. Point number 4.4 માં આપણે acquire of membership જોયું કે કઈ રીતના મેમ્બરશિપ મળે છે. હવે પછી મેમ્બરશિપ મળી ગઈ એટલે એનો મતલબ એવો નથી કે આપણે આડેધડ ગમે એમ એનો યુઝ કરીએ. એમાંથી બચવું હોય તો શું કરી શકાય, તો કે કરી શકાય ટર્મિનેશન ઓફ મેમ્બરશિપ. તો કયા એવા સર્કમસ્ટન્સીસ છે કે જેમાં મેમ્બરને ટાટા બાય બાય કરી દેવામાં આવે છે અને એની મેમ્બરશિપ છે એ કાં તો રિમૂવ થઈ જાય છે, કાં તો ફોરફિટ થઈ જાય છે, પણ એની મેમ્બરશિપનો એન્ડ આવે છે. સૌથી પહેલું છે બાય ટ્રાન્સફર ઓફ શેર્સ. સૌથી પહેલા આ કેસમાં જો તો મિસ્ટર એ હાફ શેરના બદલે જો શેર સોલ્ડ ટુ મિસ્ટર બી, આ ભાઈની હવે પાર્ટનર મેમ્બરશિપ કેન્સલ થઈ જશે. As soon as the actual member transfer his share to someone else, his membership comes to an end. સૌથી પહેલું સર્કમસ્ટન્સીસ એવું છે કે જ્યારે તમે તમારા શેર કોઈ બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરો છો એટલે તમારી મેમ્બરશિપ ઓફ. સેકન્ડ, બાય ટ્રાન્સમિશન ઓફ શેર્સ. તો આ કેસમાં એવું નહોતું, આપણે ડિસ્કસ નથી કર્યું, પણ સમજો કે ઓલા 3 સર્કમસ્ટન્સીસમાંથી કોઈ એક સર્કમસ્ટન્સીસના લીધે એમના શેર્સ કોઈ બીજી વ્યક્તિને ટ્રાન્સમિટ કરી દેવામાં આવે છે, જે કાં તો કોર્ટ થ્રુ અપોઇન્ટ કરેલા ટ્રસ્ટીઝ અથવા તો રિસીવર થ્રુ થાય છે અથવા તો એની લીગલ પ્રોસિજરથી થાય. તો જેમના નામેથી શેર બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર થાય, સે ફોર એક્ઝામ્પલ પી becomes insolvent, so through court his shares are transferred to R, એટલે આને કહેવાય ટ્રાન્સમિશન. આ સર્કમસ્ટન્સીસમાં પી ની મેમ્બરશિપ ઓવર થઈ જશે અને એનું મેમ્બરશિપ ટર્મિનેટ. થર્ડ, બાય ફોરફીચર ઓફ શેર. ડિબેન્ચર અને શેર આ બધામાંથીને શેર ફોરફીચર ક્યારે થાય? કંપનીએ જ્યારે શેર ઇસ્યુ કર્યા ત્યારે અમુક ટકા અમાઉન્ટ છે એઝ અ શેર એપ્લિકેશન તરીકે એને હોલ્ડ અપ કરી હતી
એને રિસીવ પણ થઈ હતી અને બાકીની અમાઉન્ટ કંપની ઇન્સ્ટોલમેન્ટમાં મેમ્બર્સ પાસેથી મગાવવાની હતી. હવે સર્કમસ્ટન્સીસ એવા થયા કે જે ઇન્સ્ટોલમેન્ટ મગાવ્યા એમાં અમુક શેર હોલ્ડર્સે ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા નથી, એટલે કે એમને ઇન્સ્ટોલમેન્ટ રીપેમેન્ટ થયું નહીં. તો કમ્પલસરીલી એમના શેર્સ અમુક નોટિસ અને અમુક પ્રોસિજર પછી, એ આપણે ઓલરેડી આગળ ચેપ્ટર નંબર 2, 3 જોઈ જ લીધું છે કે કેવા સંજોગોમાં શેર ફોરફિટ થાય છે. એમના શેર ફોરફીચર કરી લેવામાં આવે. કોના? જેમણે ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા નથી. એમના શેર જેવા ફોરફિટ થશે એટલે તરત એમની મેમ્બરશિપ છે ત્યાં આગળ શું થઈ જશે? ઓવર. ફોર્થ, બાય એક્સરસાઇઝ ઓફ લિયન ઓફ શેર્સ. હવે શેર લિયન આપણે ઓલરેડી આગળ આવી ગયું છે, તેમ છતાં સમજાવું તો અમુક વખતે આપણને જ્યારે અમાઉન્ટની જરૂર હોય, આપણને જ્યારે કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, બેંક લોન એવી કાંઈ જરૂર હોય ત્યારે આપણે આપણા શેર મોર્ગેજ કરીએ છીએ, અને એ મોર્ગેજ જનરલી બેંક પાસે પણ કરતા હોય, અથવા તો અમુક સર્કમસ્ટન્સીસમાં કંપનીમાં પણ આપણે શેર લિયન કરીએ. તો જ્યારે આપણે કોઈકને શેર લિયન કરીએ એટલે ઓનરશિપ એની થઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને સમજાવું કે મારે ઓવરડ્રાફ્ટ લેવો હતો, એટલે ઓડી લેવા માટે થઈને હું બેંક પાસે ગયો, તો બેંકે મને એમ કીધું કે વોટ ઇઝ યોર સિક્યોરિટી? તમારી સિક્યોરિટી શું છે કે જેના પર અમે તમને આપી? એટલે મેં કીધું કે મારું હોમ છે, જે હાઉસ, એ હું બેંક પાસે લિયન કરું છું. તો એનો મતલબ કે આ મારું હાઉસ છે એ મેં બેંક પાસે લિયન કર્યો, એટલે કે એના જે ડોક્યુમેન્ટ્સ છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે જેનાથી ને આ હોમ અથવા તો હાઉસ છે એ ટ્રાન્સફર થઈ શકે, એ મેં જ્યારે બેંકને આપી દીધું. તો હવે બેંક એનો શું બને છે? ઓનર, અને હું હવે એનો ઓનર રહેતો નથી. સેમ વે જ્યારે હું મારા શેર લિયન કરું છું, પ્લેજ કરું છું અથવા તો મોર્ગેજ કરું છું, તો એ શેર્સ ઉપર હવે મારી ઓનરશિપ ન રહેવાથી મારી પેલી મેમ્બરશિપ છે એ ટર્મિનેટ થાય છે. પણ કેટલા સંજોગો સુધી? જ્યાં સુધીમાં હું બેંકને એની ઓડી વિથ ઇન્ટરેસ્ટ રીપે નહીં કરું ત્યાં સુધી. એક વખત જેવી મેં બેંકને એની ઓડી વિથ રીપેમેન્ટ કરી દીધી વિથ ઇન્ટરેસ્ટ, બધું પતી ગયું, સર્કમસ્ટન્સીસ ઓવર, એટલે એ પાછી મારી મેમ્બરશિપ થઈ જાય છે. જ્યારે પણ શેર આપણે કોઈને આવી રીતના ટ્રાન્સફર કરી દઈએ ત્યારે એની મેમ્બરશિપ છે એ ત્યાં પાસે જતી રહી, પછી આપણે એટલે ટેમ્પરરી થોડો ટાઈમ પૂરતું થાય છે. 100% પરમનન્ટ ટર્મિનેશન નથી પોસિબલ. ફિફ્થ, ઓન રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. રિડમ્પશન ઓફ રિડીમેબલ એટલે કે જ્યારે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવે ત્યારે જો એ પ્રેફરન્સ શેર રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો એની એક ફિક્સ ટર્મ ડિસાઇડ થયેલી હોય છે. સે ફોર એક્ઝામ્પલ 10 years. જેવા 10 years કમ્પ્લીટ થશે એટલે તરત એ પર્ટિક્યુલર શેર છે એ કંપની રિકોલ કરી લેશે, એટલે કે રિડીમ કરી લેશે અને શેર હોલ્ડરને એની અમાઉન્ટ રિટર્ન કરશે. તો જ્યારે પણ આવી રીતના કોઈ શેર હોલ્ડર પાસેથી એના શેર્સ રિડીમ કરવામાં આવે, એટલે કે કંપની એના શેર્સ પાછા ખેંચી લે, ત્યારે એ પર્ટિક્યુલર પ્રેફરન્સ શેર હોલ્ડરની મેમ્બરશિપ ઓવર થઈ જાય છે. એ મેમ્બરશિપ કેટલા ટાઈમ પૂરતી હતી? જ્યાં સુધી એની પાસે પ્રેફરન્સ શેર હતા ત્યાં સુધી. એક વખત એ પ્રેફરન્સ શેર રિડીમ થયા, કેમ કે પ્રેફરન્સ જ રિડીમેબલ હતા, એટલે તરત એની જે મેમ્બરશિપ છે એ ત્યાં ને ત્યાં એન્ડ આવે છે. એટલે 5th પોઈન્ટ છે ઓન રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર. 6th પોઈન્ટ, બાય મેકિંગ શેર એલોટમેન્ટ વોઇડ. હવે તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 2 માં ઇલીગલ એન્ડ ઇરેગ્યુલર ટ્રાન્સફર ઓફ શેર્સ જોયું. એમાં એક સંજોગોમાં આપણે એવું પણ જોયું હતું કે શેર અલોટમેન્ટ ઇઝ વોઇડ એબ ઇનિશિયો, એટલે કે સ્ટાર્ટિંગથી જ વોઇડ એગ્રીમેન્ટ. શું કામ? તો કે એની અંદર અમુક જે કોન્ટ્રાક્ટ એક્ટ રિલેટેડ જે બધા કન્ડિશન્સ અને સેક્શન્સ હતી નહોતી ફોલો થઈ, અને શરૂઆતથી જ બધું એનું એલોટમેન્ટ છે એવી રીતના થતું હતું. તો આ પોઈન્ટ એ કહે છે કે બાય મેકિંગ શેર એલોટમેન્ટ વોઇડ, જ્યારે શેર એપ્લિકેશન એલોટમેન્ટ બધું થયું એ સર્કમસ્ટન્સીસમાં હું મેમ્બર બન્યો હતો, પણ જેવું શેર એલોટમેન્ટ વોઇડ થઈ ગયું એટલે કે આખી પ્રોસિજર જ કેન્સલ થઈ ગઈ, એટલે મારી સાથે જેટલા પણ મેમ્બર્સ હતા એ બધા શું થઈ ગયા? નીલ. બધાની મેમ્બરશિપ શું થઈ ગઈ? ટર્મિનેટ.
Seventh, by liquidation or winding up of a company. It is obvious that whenever the liquidation or winding up happened, equity shareholders are free. સમજો કે ડિબેન્ચર હોલ્ડર્સને એમની અમાઉન્ટ આપી દીધી, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એમની અમાઉન્ટ આપી દીધી, પછી જે અમાઉન્ટ વધી ઇક્વિટી શેર હોલ્ડર્સને પણ આપી દીધી. તો આ ત્રણેય સર્કમસ્ટન્સીસમાં ડિબેન્ચર હોલ્ડરની જે મેમ્બરશિપ છે એ પૂરી થઈ જાય છે, પ્રેફરન્સ શેર હોલ્ડરની પૂરી અને ઇક્વિટી શેર હોલ્ડરની બધાની. આમ તો જેવું વાઇન્ડિંગ અપ થાય અથવા તો લિક્વિડેશન થાય તે બધાની મેમ્બરશિપ એ પૂરી થઈ જાય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ બાય અમાલ્ગમેશન ઓર મર્જર ઓફ અ કંપની. જ્યારે એક કંપની બીજી કંપનીમાં અમાલ્ગમેટેડ થઈ જાય છે અથવા તો મર્જ થઈ જાય છે ત્યારે પણ એ પર્ટિક્યુલર મેમ્બર્સ છે એમની મેમ્બરશિપ ત્યાં આગળ શું થઈ જાય છે? ઓવર. સો હિયર we have completed what will you learn in this chapter, and now let us discuss the introduction, and then we will complete our lecture with the introduction itself, but it is compulsory to take a brief introduction of this particular chapter number 4, that is membership. Introduction. A company invites the public to subscribe to its security by issuing a prospectus. આપણે IPO માટે 11th માં સ્ટડી કરી લીધું છે. જો તમે 11th માં ન જોયું હોય તો એક સિમ્પલ સમજો કે કોઈ પણ કંપની જ્યારે પબ્લિક લિમિટેડ હોય અને જનરલ પબ્લિક પાસેથી એ શેર સબસ્ક્રાઇબ કરાવવા માંગતી હોય ત્યારે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે છે, જેને કહી શકાય આપણે એડવર્ટીઝમેન્ટ, કે જેમાં કંપની જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરે છે કે તમે અમારી કંપનીમાં શેર માટે થઈને એલોટ કરો. તો કંપની ઇન્વાઇટ્સ ધ પબ્લિક to subscribe to its security by issuing a prospectus. પ્રોસ્પેક્ટસમાં કંપની રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન હોય છે, જેને રીડ કરી સમજી અને ઇક્વિટી શેર જે પણ પર્ટિક્યુલર પર્સન હોય છે, નોર્મલ પર્સન, એ શેર માટે એપ્લાય કરે છે. ઇન રિસ્પોન્સ ટુ ધેટ, હવે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ થયું, મેં આખું રીડ કર્યું, મને એવું લાગ્યું કે નહીં આ કંપનીનું ફ્યુચર બહુ બ્રાઇટ છે અને મારે આ પર્ટિક્યુલર કંપનીની અંદર એપ્લાય કરવું જોઈએ. તો ઇન રિસ્પોન્સ ટુ ધેટ પોટેન્શિયલ ઇન્વેસ્ટર અપ્લાય ટુ પરચેસ શેર્સ, એટલે મેં એના શેર્સ પરચેસ કરવા માટે થઈને એપ્લિકેશન થ્રુ એસબા કરી, કેમ કે અત્યારે હવે એસબા થ્રુ એપ્લિકેશન થાય છે. કંપની કલેક્ટ્સ એપ્લિકેશન્સ એન્ડ ક્લાસિફાઈઝ ધેમ. કંપનીએ બધી એપ્લિકેશન કલેક્ટ કરી, એમાં રિટેલની ક્લાસિફાઈ કરી, HNIની ક્લાસિફાઈ કરી, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અધર્સ, એ બધી ક્લાસિફાઈ કરી, પ્લસ નંબર ઓફ શેર્સ અપ્લાઇડ ફોર, એ બધું પણ કરી અને એને આખું બધું ક્લાસિફિકેશન કરી નાખ્યું, આખી સિસ્ટમ સમજાવે છે. ઇટ ઓલ્સો ડિસાઇડ્સ ધ અલોટમેન્ટ પોલિસી ઇન કન્સલ્ટેશન વિથ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ શેર માર્કેટ. જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પછી જે પર્ટિક્યુલર સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ થવાનું હોય એ, પ્લસ સેબીના મેમ્બર્સ, પ્લસ મર્ચન્ટ બેન્કર્સ, એ બધાની એક કન્સોલિડેશન મિટિંગ મળે અને જેમાં એ લોકો શેર અલોટમેન્ટ પોલિસી ડિસાઇડ કરે કે પ્રોરાટા કરવું છે કે કઈ રીતના કરવું છે, એમ એ લોકો શેર એલોટમેન્ટ કરે છે. એટલે અહીંયા આગળ આપણે શેર અલોટમેન્ટની પોલિસી સુધી ડિસાઇડ થયું. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ શેર અલોટમેન્ટ, હવે એ પ્રમાણે એ જે શેર એલોટમેન્ટ પ્રોસિજર ડિસાઇડ થઈ એમ બધા મેમ્બર્સને શેર આપી દેવામાં આવ્યા, એલોટ કરી દેવામાં આવ્યા. એટલે કે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ શેર અલોટમેન્ટ, allotted shareholders name is registered in registrar of members. આ થયા પછી હવે જે લોકોને એમના શેર્સ એલોટમેન્ટ મળ્યું છે એ હવે કંપનીના મેમ્બર બને છે અને એમને કંપનીના રજિસ્ટરમાં સ્થાન મળે છે, એટલે કે એમનું નામ એ કંપનીના રજિસ્ટરમાં એઝ અ મેમ્બર ઓફ ધ કંપની તરીકે રજિસ્ટર થયું. આ સિમ્પલ પ્રોસિજર તમને થ્રુ શેર હોલ્ડિંગ કઈ રીતના મેમ્બરશિપ લેવાય એ સમજાવે છે. કંપનીએ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું, તમે એપ્લિકેશન કરી, કંપની એપ્લિકેશન રિસીવ કરી, એને એલોટમેન્ટ પ્રોસિજર નક્કી કરી અને શેર અલોટ કર્યા અને તમારું નામ કંપનીના રજિસ્ટરમાં મેન્શન થયું એટલે તમે કંપનીના મેમ્બર બન્યા. અહીંયા સુધીની આ સિમ્પલ પ્રોસિજર હતી. thus they are considered member of the company. એટલે હવે જ્યારે તમારું નામ એઝ અ શેર હોલ્ડર કંપનીમાં રજિસ્ટર્ડ થઈ ગયું છે એટલે તમે કંપનીના મેમ્બર તરીકે નક્કી થઈ ગયા. મેમ્બરશિપ કેન બી ઓબ્ટેન ઇન અધર વેઝ ઓલ્સો. આ સિમ્પલી તમને થ્રુ શેર હોલ્ડિંગ કઈ રીતના મેમ્બરશિપ મળે એ સમજાવ્યું છે. આ સિવાય પણ અલગ અલગ સર્કમસ્ટન્સીસથી તમે મેમ્બરશિપ લઈ શકો છો. બીઇંગ અ મેમ્બર ઓફ કંપની, સર્ટેન રાઇટ્સ આર એક્વાયર્ડ ઇન
the same ways certain responsibilities also to be carried out. તમે જ્યારે કોઈ પણ કંપનીના મેમ્બર બનો છો તો તમને એ કંપનીના રાઇટ્સ પણ મળે છે અને સાથે સાથે તમારે અમુક કંપની રિલેટેડ રિસ્પોન્સિબિલિટી પણ વે કરવી પડે છે. હવે આપણે ફર્ધર લેક્ચર્સમાં આગળ જોઈશું. So here with this particular point of the introduction we are concluding today's session. I hope your today's session will become enjoyable, and it is enjoyable as there are so many different things which we have discussed during the due course of time, and in further lectures we will discuss further more things about all this particular matter, or we can say of a subject of membership. So today there is no homework from my side. Enjoy your holidays and have a nice day. Thank you very much.